ભાભરના એક નાનકડા ગામમાં ચૌધરી સમાજનું મહાસંમેલન થોડા સમય પહેલા યોજાય છે અને આ મહાસંમેલનમાં સામાજિક આગેવાનો દ્વારા દેસાઈ સમાજ એટલે કે રબારી સમાજને ક્યાંક અપશબ્દો બોલવામાં આવતા હોય છે, તેમને ચેલેન્જ આપવામાં આવતી હોય છે કે કોઈ પણ ભોગે અમને અમારી દીકરી પરત જોઈએ। અને આ મહાસંમેલન યોજાયા બાદ એક ધીંગાણું થાય છે, જેમાં ચૌધરી સમાજના જે યુવાનો છે તે જબરજસ્ત આક્રોશમાં જોવા મળે છે કે હાલમાં એટલે કે તાત્કાલિક ધોરણે અમને અમારી દીકરી પરત કરો। અને તે વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ ઉઠી રહ્યો હતો કે હવે આ જે ધીંગાણું થયું છે, જે મહાસંમેલન ચૌધરી સમાજનું યોજાયું છે, તો તેને લઈને ઠાકરસિંહ રબારી દ્વારા કેમ કોઈ નિવેદન નથી આપવામાં આવી રહ્યું। પરંતુ હવે તે વચ્ચે ઠાકરસિંહ રબારીએ મૌન તોડ્યું છે અને એક મોટું નિવેદન સામે આવ્યું છે। તે જ અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મેક્ષુ ઠક્કર આપણી સાથે। જે સમયથી જ કિંજલ રબારી, જેઓ રબારી સમાજના એક પ્રખ્યાત લોક ગાયિકા છે, તેમણે અશોક ચૌધરી નામના યુવક સાથે ભાગીને લગ્ન કર્યા અને જ્યારે આ લગ્ન કર્યા ત્યારે સૌથી પહેલું નિવેદન હતું કોંગ્રેસના નેતા અને રબારી સમાજના આગેવાન ઠાકરસિંહ રબારીનું કે કોઈ પણ ભોગે આ દીકરી અમને પાછી આપો, અમારી સંસ્કૃતિ નથી। અને તેના થોડા સમય બાદ જ્યારે રબારી સમાજના અન્ય સામાજિક આગેવાનો પણ આગળ આવ્યા, ઉગ્ર વિરોધ થયો અને કિંજલ રબારી તેઓ પરત ફરી ગયા પોતાના ઘરે। અને ત્યારબાદ ચૌધરી સમાજ જે છે તે ઉગ્ર જોવા મળ્યો હતો। ચૌધરી સમાજ એવું કહી રહ્યો હતો કે જ્યારે તમારી દીકરી પરત લેવાની હતી તો અમે તમને આપી દીધી, જ્યારે અમારી દીકરી એ રબારી સમાજનો યુવક ભગાડીને લઈ ગયો છે છતાં પણ તમે એ પરત નથી કરી। અને તેને લઈને ચૌધરી સમાજે એક મહાસંમેલનનું આયોજન કર્યું અને આ મહાસંમેલનમાં સામાજિક આગેવાનોએ રબારી સમાજ, દેસાઈ સમાજને જે છે તે ચેલેન્જ આપી હતી કે આટલા સમય દરમિયાન અમને જે છે તે ચોક્કસથી અમારી દીકરી પરત જોઈશે। અને આ મહાસંમેલન બાદ એક ધીંગાણું થયું હતું, ખૂબ જ ચર્ચાનો વિષય જોવા મળ્યો અને તે સમય દરમિયાન ઠાકરસિંહ રબારી ચૂપ બેઠા હતા, ચૂપકિદ્દી સાધીને બેઠા હતા। કોઈ પણ એવું નિવેદન જે છે તે તેમના દ્વારા નહોતું આપવામાં આવતું, કારણ કે પહેલાં તેમને કહ્યું હતું જ્યારે કિંજલ રબારી એ ભાગીને લગ્ન કર્યા ત્યારે તેઓ જણાવ્યું હતું કે જે રીતે દીકરી જે અન્ય સમાજમાં ગઈ છે એ પણ નહીં ચલાવી લેવામાં આવે અને અમારા સમાજમાં અન્ય સમાજની દીકરી આવશે તો પણ અમે નહીં ચલાવી લઈએ। છતાં પણ ઠાકરસિંહ રબારીએ જ્યારે અન્ય સમાજની દીકરીની વાત આવી ત્યારે તે ચૂપકિદ્દી સાધીને બેસી ગયા હતા અને પ્રશ્નો ઉઠી રહ્યા હતા। પરંતુ હવે તે વચ્ચે ઠાકરસિંહ રબારીએ મૌન તોડી દીધું છે અને તેઓ કહી રહ્યા છે કે હવે ચૌધરી સમાજ અને રબારી સમાજ વચ્ચે જે છે તે કોઈ પણ એ રીતની ટસ કે મસ નથી જોવા મળી રહી। એટલે કે આ બંને સમાજ વચ્ચે બધું જ સારું છે, સમાધાનપૂર્વક કામ થઈ રહ્યું છે। તો આ મુદ્દા અંગે તેમણે વધુમાં શું કહ્યું, એકવાર તેમની પાસેથી પણ સાંભળી લઈએ। રામ રામ। રબારી સમાજના, માલધારી સમાજના તમામ યુવાનોને તમારા ભાઈ તરીકે વિનંતી કરું છું કે ચૌધરી સમાજના આગેવાનો ખૂબ સારો રસ્તો નીકાળવા માટે હંમેશા લાગણીથી બધા આપણી સાથે હતા। કોઈ સમાજ ખરાબ હોતો નથી, 2-5 માણસોએ ઉશ્કેરણી કરી, પણ આપણે ચૌધરી સમાજ વિશે કે કોઈ સમાજ વિશે મહેરબાની કરીને ગ્રુપોમાં કોમેન્ટ ન કરવી, ક્યાંય કોમેન્ટ ન કરવી। ચૌધરીને રબારી સમાજ એ ભાઈચારાથી, ભાવનાથી રહેવાવાળો સમાજ છે। સમાજ વચ્ચે ક્યાંય સંઘર્ષ ન થાય એવી આપ સૌને વિનંતી।